નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાયેલી છે, જેમાં ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર સંયુક્ત હુમલો કરવામાં આવેલો છે। મિત્રો, આ જે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો એ ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવતું એને અટકાવવા માટે એના પર હુમલો કરવામાં આવેલો છે। અમેરિકાએ એમાં ઇઝરાયલનો સાથ આપ્યો, એની પાછળનું કારણ એ છે કે ઈરાન લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ બનાવવા જઈ રહ્યું હતું। હવે આ લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલથી અમેરિકાને ભવિષ્યમાં ખતરો થઈ શકે એટલા માટે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો કે જે ઈરાન શુદ્ધ યુરેનિયમનો સંગ્રહ કરે છે એ સંગ્રહ અટકાવી દે અને પરમાણુ હથિયાર બનાવે નહીં। મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું અલગ અલગ દેશો પાસે ઘણા બધા પરમાણુ હથિયારો છે। વિશ્વયુદ્ધ 1 અને વિશ્વયુદ્ધ 2 થયું એ જ રીતના જો આગળના ભવિષ્યમાં વિશ્વયુદ્ધ 3 થશે અને આ જે આખા પરમાણુ શસ્ત્રોનો ભંડાર છે એ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવશે તો પછી આ દુનિયાની શું હાલત થશે તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ। વાત કરીશું કે વિશ્વયુદ્ધ 3માં જો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવશે તો પરમાણુ ધડાકો થતાં જ સાથે જ સૂર્યની જે સપાટી હશે એ સપાટીમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધી જશે। એટલે કે જો આગળ આ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવશે ત્યાં આગળ એટલે કે પૃથ્વીની જે સપાટી હશે એનું તાપમાન 6000 અંશ સેલ્સિયસ જેટલું થશે। એટલે કે સૂર્યની સપાટીનું બહારનું જેટલું તાપમાન હોય એટલું તાપમાન પૃથ્વીનું થશે। સેકન્ડના ભાગમાં કેન્દ્રમાં રહેલી દરેક વસ્તુ રાખ બની જાય છે। 10 કિલોમીટરથી વધુ વિસ્તારમાં બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય છે। તાપમાન વધવાને કારણે તાપમાન જે સૂર્યની બહારની સપાટી હોય 6000 અંશ સેલ્સિયસ એટલું તાપમાન થશે। આપણે આગળ જાણ્યું હતું કે અમેરિકા દ્વારા જાપાનની અંદર હિરોશિમા અને નાગાસાકીમાં પણ પરમાણુ ધમાકા કરવામાં આવેલા હતા, જેની અસર પેઢીઓ સુધી જોવા મળે છે। જે લોકો ધડાકાથી બચી જાય છે તેમનો સામનો રેડિયો એક્ટિવ ફોલઆઉટથી થાય છે। મિત્રો, પરમાણુ હથિયાર જ્યારે ઉપયોગ કરવામાં આવશે ત્યારે જે ધડાકો થશે એની અસર આજુબાજુના 10 કિલોમીટરના વિસ્તાર સુધી થશે, પણ એના પછી વર્ષો સુધી આની અસર ચાલુ રહેશે। એટલે કે એના અંદરથી રેડિયો એક્ટિવ જે કિરણો નીકળશે જેનાથી નવા જે જન્મશી બાળક એમના અંદર ડીએનએમાં કેટલાક ફેરફાર થશે, જેનો બાળકમાં કંઈક ના કંઈક ખામી સર્જાશે। ઉલટી, આંતરિક રક્તસ્રાવ અને વાર ખરવા જેવા જીવલેણ લક્ષણો પણ દેખાઈ શકે છે। હવા, પાણી અને ખોરાક વર્ષો સુધી ઝેરી બની જાય છે, જે પેઢીઓ સુધી કેન્સર અને જન્મજાત ખામીઓ પેદા કરે છે। એટલે નવું જન્મતું બાળક એમાં કોઈક ના કોઈક ખામી તમે જોઈ શકો। હવે આ જે રેડિયો એક્ટિવ કિરણો હોય એ આપણે શ્વાસના મદદથી અથવા કોઈ ખોરાકના મદદથી શરીરની અંદર જાય જે ડીએનએમાં પણ ફેરફાર કરી શકે છે। જો આગળ આ ધડાકો થશે, ધડાકાથી નીકળતો ધુમાડો આકાશમાં એક પડ બનાવી દેશે, જેથી સૂર્યપ્રકાશની પૃથ્વી પર આવતો રોકી શકાય। કાળા વાદળાનું એક પડ બની જશે, જેથી સૂર્યપ્રકાશ પૃથ્વી પર ના આવી શકે અને પૃથ્વીનો નાશ પણ થઈ શકે છે। ટેમ્પરેચરની વાત કરીશું તો પૃથ્વીનું તાપમાન 10 અંશ સેલ્સિયસથી 20 અંશ સેલ્સિયસ સુધી ઘટી શકે છે। ખેતીલાયક પાક નિષ્ફળ જશે અને દુનિયાભરમાં 2 બિલિયન એટલે 200 કરોડથી વધુ લોકો ભૂખમરાથી મૃત્યુ પામી શકે છે। જ્યારે પરમાણુ યુદ્ધ થશે તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આગળ વાત કરીશું તો પરમાણુ ધડાકાથી પેદા થતા તરંગો આખા દેશની વીજળી અને ઇન્ટરનેટ સિસ્ટમ ઠપ કરી નાખશે। એટલે અત્યારે જે વીજળી અને ઇન્ટરનેટ સિસ્ટમનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે, જો પરમાણુ હુમલો થાય તો આ દરેક સિસ્ટમ નાશ પામશે। એટલે એકબીજા સાથેનો કોઈ પણ પ્રકારનો સંપર્ક રહેશે નહીં। બેન્કિંગ, હોસ્પિટલ અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સંપૂર્ણપણે નાશ પામશે। આપણે ફરીથી પાષાણ યુગમાં પહોંચી જશું। એટલે જે સમયે પેટ્રોલ, ડીઝલ ન હતા, કોઈ ઇન્ટરનેટની સુવિધા ન હતી, એ સમયે જે યુગ હતો જેને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે, ઇતિહાસમાં ભણેલા હશું, એ પાષાણ યુગ જેવી પરિસ્થિતિનું સર્જન થશે। મિત્રો, વાત કરીશું પરમાણુ યુદ્ધ થાય તો અત્યારે પણ પૃથ્વી પર 2 એવા દેશ છે કે જો આગળ જો યુદ્ધની અંદર ભાગ ના લે તો પરમાણુ યુદ્ધના સમયે પણ જીવિત રહી શકે છે। એ બંને દેશની આપણે વાત કરીશું તો એક છે ઓસ્ટ્રેલિયા અને બીજું છે ન્યૂઝીલેન્ડ, કે બંને ટાપુ તરીકે સ્વતંત્ર દેશ આવેલા છે કે જેના પર એટલી પરમાણુ શસ્ત્રોની અસર થઈ શકશે નહીં। નિકિતા પુસ્ચેવે એક વાક્ય લખેલું છે કે યુદ્ધ થાય તો યુદ્ધના સમયે કોઈ જીતતું નથી કે કોઈ હારતું નથી, માત્ર તબાહી જોવા મળે છે। પરમાણુ યુદ્ધમાં કોઈ દેશ જીતતો નથી, ફક્ત માનવતા હારે છે। હવે નિકિતા ખુશ્ચેવનું આ જે વાક્ય છે, પરમાણુ યુદ્ધ પછી જીવતા બચેલા લોકો મૃત્યુ પામેલા લોકોની ઈર્ષ્યા કરશે, આ મિત્રો એક ખાસ સમજવા જેવું વાક્ય છે।
જ્યારે કોઈ વ્યક્તિ પ્રત્યે ઈર્ષ્યા ક્યારે જાગી ઉઠે કે જ્યારે એ વ્યક્તિ આપણા કરતો સારું હોય, એની પાસેની વસ્તુ આપણા કરતો સારી હોય તો એના પ્રત્યે આપણી ઈર્ષ્યા જાગી ઉઠે. આ વાક્ય એવું કહેવા માગે છે કે પરમાણુ યુદ્ધ પછી જીવતા બચેલા લોકો એ જે મરી ગયેલા હશે એ લોકોની ઈર્ષ્યા કરશે કે એ સારા નસીબનો હતો કે એ મરી ગયો. તો જીવતા લોકોની શું હાલત થાય એ આપણે સમજી શકીએ. તો વિશ્વની અંદર અત્યારે પરમાણુ શસ્ત્રોની વાત કરવામાં આવે તો સૌથી વધારે પરમાણુ શસ્ત્રો વિશ્વનો સૌથી મોટો દેશ રશિયા પાસે છે, જેની કુલ સંખ્યા 5500ની આસપાસ છે. બીજા નંબરે પરમાણુ શસ્ત્રો ધરાવતો દેશ આવશે અમેરિકા, જેની પાસે 5200ની આસપાસ પરમાણુ શસ્ત્રો છે. અને ત્રીજા નંબરે આવશે ચીન, જેની પાસે 300 પરમાણુ શસ્ત્રો છે, જેમાં લાંબા અંતરની ICBM મિસાઇલનો પણ સમાવેશ થાય છે. મિત્રો, વિશ્વના 3 દેશો એવા છે કે જેમની પાસે 90% કરતો પણ વધારે પરમાણુ શસ્ત્રો છે. એના પછી વાત કરીએ તો ભારત, પાકિસ્તાન પાસે 170ની આસપાસ, ઉત્તર કોરિયા એની પાસે અને બ્રિટન પાસે પણ પરમાણુ હથિયારો આવેલા છે. મિત્રો, ઈરાન પણ તાજેતરમાં જ ખૂબ જ નજીકના સમયમાં પરમાણુ શસ્ત્રો બનાવી દેશે, જેને રોકવા માટે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કરેલો છે. ઈરાન એ શુદ્ધ યુરેનિયમનો સંગ્રહ કરે છે કે જેથી ઝડપથી પરમાણુ શસ્ત્રો બનાવી શકાય. સાથે જ લાંબા અંતરની જે બેલેસ્ટિક મિસાઇલ હોય એ પણ બનાવી શકાય કે જેનાથી અમેરિકા સુધી દૂર દેશ હોય તેના પર હુમલો કરી શકાય. અત્યારે જ્યારે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, એનો વળતા જવાબમાં જે ઈરાન છે એ અમેરિકા સુધી પહોંચી શકે એમ નથી, પણ માત્ર ઇઝરાયલ સુધી પહોંચી શકે એટલે ઇઝરાયલ પર હુમલા કરે છે. બાકી જે ખાડી દેશોની અંદર અમેરિકાના જે મિલિટરી બેઝ છે તેના ઉપર હુમલો કરે છે, કારણ કે એની પાસે એવી ક્ષમતાની કોઈ મિસાઇલ નથી જે અમેરિકા સુધી પહોંચી શકે. બાકી ઈરાન છે એ મિસાઇલોનો બાદશાહ કહેવાય, મિસાઇલોનો ગઢ કહેવાય. મિડલ ઇસ્ટમાં વાત કરીએ ખાડી દેશોમાં તો સૌથી વધારે શક્તિશાળી દેશ હોય તો એ છે ઈરાન, કે જેની પાસે ઘણી બધી મિસાઇલો છે. તે અમેરિકા અને ઇઝરાયલને વળતો પ્રહાર કરી શકે છે. તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી, જો આગળના સમયમાં વિશ્વયુદ્ધ ત્રીજું થશે અને દરેક દેશ પાસે જો પરમાણુ શસ્ત્રો હશે અને એનો ઉપયોગ કરવામાં આવશે તો વિશ્વનું એ છેલ્લું યુદ્ધ હશે. એના પછી કોઈ વિશ્વ હશે નહીં, કોઈ યુદ્ધ પણ થશે નહીં. એટલે આ એક લડાઈ, આ એક યુદ્ધ એ કોઈ પરિણામ નથી. તો શાંતિથી આના પર વાતચીત કરવામાં આવે અને આનો ઉકેલ લાવવામાં આવે તો એકમાત્ર શાંતિ એ યોગ્ય માર્ગ છે. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી, જો વિશ્વ ઉપર પરમાણુ હુમલો થશે અથવા તો પરમાણુ યુદ્ધ છેડાશે તો એની શું હાલત થશે તેના વિશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.